જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ છે અને તેના કારણે સમગ્ર મેઘપર ગામના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મેઘપર ગામના લોકોએ આ બાબતે જામનગર આવીને એસપી કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને એસપી રવિમોહન સૈનીને રૂબરૂ મળી પોતાના ગામની તકલીફ જણાવી છે। મેઘપર ગામના લોકોનો આક્ષેપ છે કે ગામના સરપંચ ભીખુભાઈ સિલુ પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। લોખંડના પાઇપ, ધોકા અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે। હુમલામાં સરપંચનો હાથ ભાંગી જતા તેઓ હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે। ગ્રામજનોની માંગ છે કે આરોપીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં ભયનું વાતાવરણ ઊભું કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી થાય। ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે 23 ઓગસ્ટના રોજ મેઘપરના સરપંચ ભીખુભાઈ સિલુ પર હુમલો થયો હતો। આ હુમલા સંબંધે ઉમર તૈયબ, રાકેશ જોશી ઉર્ફે ટીટો અને મેરામણ નંદાણીયા સહિતના શખ્સો સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ। આવેદનપત્રમાં આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। સાથે જ હુમલામાં વપરાયેલા હથિયારો જપ્ત કરવામાં આવે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે। એસપી કચેરીએ આવેદનપત્ર આપ્યા બાદ મેઘપર ગામના મયુર સિલુ નામના ગ્રામજને આપેલી વિગતો અહીં પ્રસ્તુત છે। હું મેઘપર ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગરના સરપંચ શ્રી ભીખુભાઈ કે જેના ઉપર તારીખ 23/8/2026 ને સવારે 8 વાગે ઘાતકીય હુમલો થયેલો છે। હુમલાની વિગતવાર તમને જાણ કરું તો હુમલામાં ત્યાં પવનચક્કીઓના કામ ચાલે છે અને પવનચક્કીઓના કામના જે કોન્ટ્રાક્ટ આપેલા છે એમાં એક ગોપ ગામનો ટીટો છે, ધારાગર ગામનો ઉમરિયો છે અને એક મેરામણ કરીને છે। આ 3 લોકોએ ત્યાં સરપંચશ્રી ગામના મંદિરે બેઠા હતા અને આવીને નોટિસ માટે માથાકૂટ કરેલી કે નોટિસ આપો। સરપંચે નોટિસની ના પાડતા તીક્ષ્ણ હથિયારો વડે ડાયરેક્ટ સરપંચશ્રી ઉપર હુમલો કરેલો અને સરપંચશ્રીને ગંભીર ઈજા થયેલી છે। સરપંચશ્રી અત્યારે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘણી ગંભીર ઈજાઓ પણ થયેલી છે, એક હાથમાં ફ્રેક્ચર પણ આવેલું છે। તદુપરાંત અમારા ગામમાં ઘણા વર્ષોથી ઘરફોડી છે, સરપંચના ઘરે પણ ચોરી થઈ હતી, ગામમાં બીજે પણ ચોરી થઈ હતી, તેમજ ઊભા પાકમાં ઝેરી દવાઓ છાંટેલી છે, કારલાઓ સળગાવી દીધેલા છે, ખેતીવાડીના જે સાધનો હોય એને ભયંકર નુકસાન પહોંચાડે છે। પણ ગામમાં અવારનવાર આ જે આવારા તત્વો આવી રસ્તા વચ્ચે ગાડીઓ ઊભી રાખી ગાળાગાળી કરે છે, બેનો દીકરીઓને નુકસાની થાય છે। અને ખાસ તો ગામમાં સગર જ્ઞાતિ છે, રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ છે, પણ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના બધા વ્યક્તિઓને અવારનવાર આવી રીતે પરેશાન કરવામાં આવતા હોય છે। જ્યારે સરપંચની ચૂંટણી પણ હોય ત્યારે વિરોધ પક્ષમાં જે ઊભા હોય છે એ આ ટીટો અને ઉમરિયાને આ બધાને બોલાવી અને ગામમાં ધાક ધમકીને આવું બધું અપાવડાવે છે। તો અવારનવાર આવો ભોગ ગામજનોને બનવું પડે છે। તો આજે અમે સમસ્ત ગામજનો મળી અને એસપી સાહેબને અરજી કરેલી છે કે અમને ન્યાય અપાવો અને આમાં કંઈક યોગ્ય નિર્ણય લ્યો તો ગામ ભયમુક્ત બને। એક ગામના સેવક ઉપર જ જો આવી રીતે હુમલો થતો હોય તો પછી બીજા સભ્યોની તો સુરક્ષાનું શું? આવી અરજી અમે આજે એસપી સાહેબને કરેલી। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર।